મહીસાગર જિલ્લામાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના હસ્તે એનિમલ વેક્સિન વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ વેક્સિન વાન મહીસાગર જિલ્લાના 6 તાલુકાના અંદાજિત 7 લાખ પશુઓને વિવિધ પ્રકારની બીમારી સામે રક્ષણ આપવા તેમજ ઇમ્યુનાઇઝેશન દ્વારા જીવલેણ બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડવામાં ઉપયોગી બનશે। ઉપરાંત આકસ્મિક રોગચાળા સમયે પશુઓને તાત્કાલિક રસીકરણ અને સારવાર આપવા માટે પણ આ વાન ઉપયોગી નીવડશે। આ વેક્સિન વાન દ્વારા જિલ્લા પંચાયત મહીસાગરના 6 તાલુકાઓ અમારા જે છે બાલાસિનોર, વીરપુર, કડાણા, સંતરામપુર અને લુણાવાડા એમાં અંદાજે 7 લાખ જે પશુઓ જે છે એમને વિવિધ પ્રકારની જે બીમારીઓ જે થાય છે આ ચોમાસામાં એ જે બીમારીઓ છે એની સામે રક્ષણ આપવા માટે ઇન્સ્યુલન્સ સાથેની ઇન્સ્યુલાઇઝેશન દ્વારા જીવલેણ જે બીમારીઓ જે થાય છે એનું રક્ષણ પૂરું પાડવા માટે આ જે વેક્સિન વાન જે આપી છે આશીર્વાદ રૂપ સમાન નીવડશે।